મધ્ય ગુજરાતના ભાગમાં 44°C જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. ધીરે ધીરે 45-46°C સુધી મહત્તમ ઉષ્ણતામાન પહોંચી જશે. તારીખ 30મી સુધીમાં હવામાનમાં પલટા આવશે. હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો 42-43°C જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. ઉત્તર ગુજરાતના ભાગો 42°C જેવું થવાની શક્યતા છે. જેવો વાદળવાયુ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે. તારીખ 26થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. રોહિણીની શરૂઆતમાં 26થી 28 જ વરસાદ ચાલુ થઈ જશે. ગાજવીજ સાથે વરસાદ થશે. વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયુ ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી. પરંતુ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા જે ગતિવિધિ એટલા દિવસ ઓછા રહી શકે. તારીખ 14થી 28માં પણ આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલાક એવી ગતિવિધિ રહેશે. આ ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. 17મી મેથી 24 મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ 30મી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે. ભારે ચક્રવાત સર્જાશે. આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. તારીખ 7થી 14માં વરસાદ થશે. તારીખ 14થી 28માં પવન ગાજવીજના આંધી વંટોળ સાથે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. દેશની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદા નદીના પાણીમાં વધુ આવરો આવશે. સાબરમતી નદીમાં પણ આવરો આવવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે. ઉપરાંત આ વખતે લગભગ 75 વરસાદમાં ઓક્ટોબર માસમાં દરિયા કિનારે પવન ફૂંકાશે અને ઓક્ટોબરથી ડિસેમ્બરમાં પુનઃ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થશે.